સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ એકમ નિત્ય વિમલ મચલ સર્વાધિ સાક્ષી ભૂત ભાવાર્તિતમ ત્રિગુણ રહિત સદગુરુ બોલો સદગુરુ દેવ કી જય, સનાતન ધર્મ કી જય, દોલતરામજી મહારાજ કી જય, મણિભદ્રવીર મહારાજ કી જય. સરસ મજાનો આ પરિવારે આપણને પ્રસાદ ખવડાવ્યો છે, પણ જય ન બોલાણી. અને જય સંતોષા માટે બોલાવે છે. જયનો મતલબ જ કલ્યાણ, અને એ પણ આપણું બાજુવાળાનું થવાનું હોય અને કદાચ આપણે ના પણ બોલીએ, આપણા જ કલ્યાણ માટે. અને એથી વિશેષ કે આપણું મન ક્યાંય ઘેર ભટકતું હોય, વગડામાં હોય, બજારમાં હોય, તો અહીં સદગુરુ મહારાજના શરણમાં આવી જાય. એટલા માટે આપણે જય બોલાવીએ છીએ. તો આપણે સર્વે બંને હાથ ઊંચા કરી અને પરમાત્માની જય બોલીશું. બોલીએ દોલતરામજી મહારાજ કી. બધા આજનો આ મહિમા એ દેવી દેવતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે, અને એમાં આજે આપણે સૌ જેની છત્ર છાયામાં મળ્યા છીએ, જેમની કૃપાથી, જેમની દયાથી અહીં આપણે મળ્યા છીએ, એવા અમારે સદગુરુ શ્રી નોરતા નિવાસી દોલતરામજી બાપુ, એમની સાથે આપ સૌના પરિચિત એવા વિશ્વભારતી મહારાજ, પૂજ્ય સીતાબા, નોરતા ગામના સરપંચ શ્રી, મંચસ્થ સમસ્ત મહાનુભાવો, ગામના વડીલો, માતાઓ, બહેનો, બાળકો, દરેકના હૃદયમાં બિરાજમાન એકના એક પરમાત્માને મારા જય ગુરુદેવ. મારે તો આજે કહેવત છે ને કે મોહાળમાં જમણવા હોય અને મા પીરસતી હોય. મહારાજ તે મોમાના ઘેર પ્રોગ્રામ છે, અને એમાંય મહારાજશ્રીએ મને પ્રથમ, પણ મને એ નથી સમજાતું કે આપણે આટલા સમયથી મહાપુરુષોનું સાનિધ્ય સેવ્યું છે, મહાપુરુષોના સાનિધ્યમાં રહ્યા છીએ, પણ હજુ ક્યાંક ક્યાંક ખૂણાઓની અંદર થોડુંક વ્યસન રહી જાય છે. આને કેમ આપણે હજી દૂર નથી કરતા? તમે જુઓ, કચ્છનો જેને કાળો ડાઘ આમ કહેવાતો, કે જેના આવવાથી, જેની અવાજથી 6 મહિનાના ગર્ભ સરી જતા હતા. ગમે જેવા બાળકો રડતા હોય તો અવાજ બંધ થઈ જતો હતો. એવો જેસલ એક આવા મહાપુરુષના શરણમાં જવાથી, અને આપણે ક્યારે થયો કે એને જીવતા મરી ગયો. અને એટલે કબીર સાહેબે વાત કરી कि ये बात है सब देखन की कहने में नहीं आवे, मरने से पहला जो मर जावे वही रास्ता पावे। तोरल ने आवा संतोनी प्रसादी आपवा माटे ज्यारे एना स्थान पर प्रसाद आपवा माटे कोई कण नतो। अने तमे विचार करो कि जेसल जेनी आटली हाक हती छतो एक वाणिया एना तो केवी मागणी करी छे। आ एक आपणे विचारवा जेवुं छे
અને જ્યારે આપણે તમારા કપડાં પણ ભીજાણા નથી, તમારા પગ પણ ચપ્પલ પણ માટીવાળા નથી, તમે કેવી રીતે આવ્યા? અને ત્યારે ભગવતીએ વાત કરી કે મને જેસલજી મૂકવા આવ્યા છે, ખભા બેસાડી. ત્યારે શું હાલત હશે એની? અને ત્યારે નીચે આવી અને જેસલના ચરણ સ્પર્શ કરી અને કહી દીધું કે હવે આ મારા હીરા મોતી માણક જે જોઈએ તમે ઉઠાવી લો. ત્યારે જેસલે વાત કરી કે વણ માગ્યા મોતી મળે, માગે મળે નહીં ભીખ. કાલે તોરલ તારી જોડે ભીખ માગતી હતી, તું નતો આપતો, અને આજે વણ માગે મોતી મળે, માગે ન મળે ભીખ. મરું પણ માગું નહીં, એ મારા સદગુરુની શીખ. અને જેસલ જ્યારે આ વાત કરીને ત્યારે તમે વિચાર કરો કે આજે એનો ઇતિહાસ, એનું કારણ હતું આ મહાપુરુષો. જો મહાપુરુષનો પલ્લો ન અડ્યો હોત, મહાપુરુષનું શરણું આપણને ન મળ્યું હોત, તો આ જેસલ જેવા વચનનો એવો લાભ લેવાનો છે કે આપણું જીવન ધન્ય બની જાય. અને જે મહાપુરુષોનું આજે જીવન ધન્ય પૂજાય છે, જે મહાપુરુષો પૂજાય છે, એ મહાપુરુષો આવા મહાપુરુષના શરણમાં જવાથી એમનું જીવન સફળ થયું છે. આટલું કહી અહીં મારી વાણીને વિરામ. બોલો સદગુરુદેવ કી જય.